તો જળયાત્રા છે સાબરમતી બુદરના આરે પહોંચશે અને ત્યાંથી 108 કળશમાં જળ ભરવામાં આવશે। ત્યારે હાલમાં ત્યાં ઉપસ્થિત છે અમારા સંવાદદાતા જતીન। જળયાત્રા છે સાબરમતીના બુદરના આરે પહોંચતી હોય છે અને ત્યાં પછી 108 કળશમાં જળ ભરવામાં આવે છે, ગંગા પૂજન પણ કરવામાં આવતું હોય છે। કેવો હાલમાં માહોલ છે, કેવી તૈયારીઓ છે? कृष्णा भगवान जगन्नाथनी 149મી रथयात्रा નીકળવાની છે ત્યારે તેને લઈને હાલ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત છીએ। રિવરફ્રન્ટ ખાતે જળ જે છે તે લેવા માટે આવશે। સીધા તમને દ્રશ્યો બતાવીશું કે રિવરફ્રન્ટ જે બુદરના આરેના દ્રશ્યો જોઈ રહ્યા છો, તમામ જે નીતિન પટેલ સહિત તમામ નેતાઓ જે છે તે અહીં પહોંચી આવ્યા છે। તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે તમામ જે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે પણ આવી પહોંચે છે। નિજ મંદિરથી સાબરમતી બુદરના તટ સુધી આ શોભાયાત્રા જે છે તે લઈને આવશે અને વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે 108 પિત્તળના કળશમાં જે સાબરમતી નદીનું પવિત્ર નીર જે છે તે ભરવામાં આવશે। હજારો ભક્તો કળશ માથે લઈને વાજતે ગાજતે જે રિવરફ્રન્ટ બુદરના આરે ખાતે આવશે ત્યાં પવિત્ર જળથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બેન સુભદ્રાની જે શાહી સવારી જે છે તે નીકળશે ને તેમાં તમામ જે આખું યોગ પકવાનો હોય છે તે આપી દેવામાં આવ્યું છે। પરંપરા મુજબ 15 દિવસ આ મામાના ઘરે મોસાળ પક્ષે પ્રભુ જે છે તે રહેવા જવાના છે। હાલ રિવરફ્રન્ટ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એક બાજુ જે યજમાનો જે છે તે અહીં આવી રહ્યા છે, સાથેમાં તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। સાહેબ, મહત્વની વાત છે કે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેઓ થોડીક જ વારની અંદર રિવરફ્રન્ટ ખાતે આવશે અને જળયાત્રા જે છે તે નીકળવાની છે, જેને લઈ 108 જેટલા કળશની અંદર જે જળ લેવામાં આવતું હોય છે તે વૈદિક મંત્રોચ્ચારની સાથે જે છે તે લેવામાં આવતું હોય। હાલ નીતિન પટેલ જે છે તે આવી ચૂક્યા છે અને થોડીક જ વારની અંદર રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈ આવશે અને સાથેમાં જ જે મંદિરથી નીકળશે જળયાત્રા લઈને તમામ ભાવિ ભક્તો સાથે અહીં આવશે અને અહીં વૈદિક મંત્રોચ્ચારની સાથે જે જળ જે છે તે લેવામાં આવશે અને ભગવાનને તે જળથી સ્નાન કરવામાં આવશે। જતીન, કઈ વિધિ કરવામાં આવશે અહીંયા સાબરમતી નદીના બુદરના આરે? કઈ વિધિઓ કરવામાં આવશે? બિલકુલથી તમને એકવાર ફરી દ્રશ્યો બતાવી દઈશું કે અમદાવાદ જે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે ગોઠવવામાં આવી છે। રિવરફ્રન્ટની અંદર તમામ જે જળયાત્રા નીકળતી હોય છે, જળયાત્રા શોભાયાત્રાને લઈ અહીં આવતા હોય છે અને તમામ પ્રકારની બુદરના આરે જે ગંગા પૂજા જે છે તે કરવામાં આવશે। ત્યારબાદ 108 કળશમાં જળ લાવીને ભગવાનનો અભિષેક જે છે તે કરવામાં આવશે। ત્યારબાદ સાંજે મોસાળ પક્ષમાં ભગવાન જે છે તે જવાના છે। કહી શકાય કે જે બુદરના આડે 108 કળશમાં પવિત્ર જળ લેવામાં આવશે, તેનાથી ભગવાનનો અભિષેક જે છે તે કરવામાં આવતો હોય છે। અને ખાસ કરીને આ વર્ષોથી ચાલતી પરંપરાથી જગન્નાથ મંદિર જે ઓરિસ્સામાં આવેલું છે તેનાથી આ જે જળયાત્રાની શરૂઆત કરવામાં આવી છે ને આજે અમદાવાદના જે જગન્નાથ મંદિર આવેલું છે તે આગળ જળયાત્રામાં જળ લેવામાં આવશે, ત્યારબાદ ભગવાનનો અભિષેક કરવામાં આવશે ગંગા પૂજા દ્વારા। જી જતીન, શું ત્યાં કોઈ ભક્તો ઉપસ્થિત છે ખરા? તેમની સાથે શું કોઈ વાતચીત થઈ શકે છે તેમ ખરી? બિલકુલથી ભાવિ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં બુદરના આરે આવી પહોંચે છે। હું મારા કેમેરા પર્સન મિત ભટ્ટને કહીશ કે ભાવિ ભક્તો જે આવ્યા છે તેમના દ્રશ્યો જે છે તે બતાવે। ભાવિ ભક્તો જય જગન્નાથના નાદ સાથે અહીં આવી ચૂક્યા છે અને તમામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેઓનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની જળયાત્રા નીકળતી હોય છે અને તેમાં રાહ જોવા ભગવાન મામાના ઘરે જવાના હોય છે તેની રાહ જે છે તે જોવામાં આવતી હોય છે। આપણી પાસે એક પહેલાં છે, મહારાજ શું કહેશો, આજે જળયાત્રાનું આયોજન છે? બિલકુલથી મહારાજ જે છે તે કહી રહ્યા છે, પરંતુ કે મહારાજ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે, કયા પ્રકારની જળયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। મહારાજ શું કહેશો, આજે જળયાત્રાનું આયોજન કયા પ્રકારનું? પ્રતિવાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા હોય એના પૂર્વે 15 દિવસ પૂર્વે વટ સાવિત્રીની પૂનમના દિવસે જળયાત્રા નીકળતી હોય છે। એ જળયાત્રાનું મહત્ત્વ એ છે કે જળયાત્રાના દિવસે ભગવાનને જ્યેષ્ઠ અભિષેક થાય છે। અહીંયા સોમનાથ બુદરના આરેથી 108 કળશની અંદર ભગવાન માટે અહીંથી જળ ભરવામાં આવે છે। એની અંદર ગંગા પૂજન થાય છે। ગંગા વૈદિક મંત્રોચ્ચારણ દ્વારા દરેક તીર્થોના જળો લાવવામાં આવે છે અને એ જે જળ છે એ જળ ભરીને મંદિરમાં લઈ જવામાં આવે છે અને ભગવાનની ઉપર જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવે છે। એ જળયાત્રા વર્ષમાં એક જ વખત નીકળતી હોય છે, જ્યારે રથયાત્રા હોય છે એના 15 દિવસ પૂર્વે નીકળતી હોય છે, જેની પૂજા અહીંયા આગળ અત્યારે સોમનાથ બુદરના આરે પૂજા થશે અને 108 કળશની અંદર જળ ભરીને લઈ જવામાં આવશે। તો પ્રતિવાર્ષિક આ રીતે જળયાત્રા થતી હોય છે।
સૌથી મહત્વની વાત છે કે જળયાત્રા જે છે તે નીકળશે, એટલે કે મંદિરથી થોડીક જ વારની અંદર જળયાત્રા નીકળશે અને રિવરફ્રન્ટ ખાતે આવશે અને તમામ ભાવિ ભક્તો જે છે તેમના ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી જી જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે. તો જે જળયાત્રા છે સાબરમતી ભૂદરના આરે પહોંચે. હાલના દ્રશ્યો, મંદિરના દ્રશ્યો જોઈ રહ્યા છો. જગન્નાથજી મંદિર જે અમદાવાદમાં આવેલું છે ત્યાંના દ્રશ્યો, જ્યાંથી જળયાત્રા પ્રસ્થાન કરશે. સમગ્ર જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને ભક્તોનો પણ ઉત્સાહ સમાતો નથી, કારણ કે હવે રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રથયાત્રાને હવે 15 દિવસ બાકી છે અને તે પહેલાનો આ પ્રથમ પડાવ એટલે કે જળયાત્રા આજે નીકળવાની છે. 108 કળશને સુશોભિત કરવામાં આવ્યા છે. જે ભજન મંડળીઓ છે તે આવી પહોંચી છે અને લોકોનો ઉત્સાહ પણ આપ જોઈ રહ્યા છો. ગરબા રમી રહ્યા છે, કારણ કે આજથી જ જે રથયાત્રાનું કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે અને પછી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા હોય છે. ત્યારે મિની રથયાત્રા કહી શકાય જળયાત્રાને. લોકોનો ઉત્સાહ છે. ભક્તો દૂર દૂરથી આ જળયાત્રામાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે અને તેમનો ઉત્સાહ નાચગાન સાથે બસ ભગવાનની જે આ જળયાત્રા છે તેમાં તે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. તો હાલના દ્રશ્યો જગન્નાથજી મંદિરના દ્રશ્યો છે, જ્યાંથી થોડી વારમાં જળયાત્રાનું પ્રસ્થાન થશે અને સાબરમતી ભૂદરના આરે પહોંચશે. તો મંદિરથી સંવાદદાતા ઝલક ફરી એકવાર જોડાઈ ગયા છે. ઝલક, બસ હવે થોડી ક્ષણો બાકી છે જ્યારે જળયાત્રાનું પ્રસ્થાન થવાનું છે. કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તોમાં? જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગરબા રમી રહ્યા છે ભક્તો, કારણ કે હવે થોડા દિવસ જ બાકી છે જ્યારે રથયાત્રા નીકળવાની છે. મારું નામ વિજય છે. હું અમદાવાદ સાપુરથી વાત કરું છું ને હર વર્ષે આવીએ છીએ. બહારથી સાથે જ આવતા હતા ને આજે ભગવાનની જળયાત્રા છે. મામાના ઘરે જવાના છે. 15 દિવસ આપણને જોવા નહીં મળે, પણ 15 દિવસ પછી મામાના ઘરેથી આવશે એટલે આપણી ખબર કાઢવા આવશે ને ત્યાં કામ પડવા આવશે. એટલે આજે ભગવાન મામાના ઘરે જાય તમે જોઈ શકો છો કે અમે કેટલા આખું વર્ષ રાહ જોઈએ. ભરીને લાવવામાં આવશે. જે ગજરાજોની ઉપર કળશ મૂકવામાં આવ્યા છે, તો બાકીના જે કળશો છે તે જે મહિલાઓ છે તે મહિલાઓ માથે મૂકીને જશે અને તેમાં પાણી ભરવામાં આવશે. ગજરાજોને ખાસ શણગાર સુશોભિત કરવામાં આવ્યા છે. લક્ષિક જે શણગાર છે તે કરવામાં આવ્યો છે. ગજરાજો ઉપરાંત જે ધજા પતાકા છે તે જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ધજા પતાકા લઈને છે તે જળયાત્રામાં સામેલ થશે. એક બાજુ કળશ, એક બાજુ ધજા પતાકા, અખાડા, સુશોભિત ગજરાજો, ભજન મંડળી, ગરબા વગેરે જેવા જે આકર્ષણો છે તે આકર્ષણોને કારણે જે જળયાત્રા છે તે જળયાત્રા મિની રથયાત્રા જેવી બની રહેતી હોય છે. અને આમાં પણ જે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે આવતા હોય છે. ખાસ કરીને આજે જે
એટલે કે ગણપતિના રૂપમાં જોવા મળતા હોવાથી આજના દિનનો વિશેષ મહત્વ હોય છે અને ત્યારબાદ ગજવેશ ધારણ કર્યા બાદ જે ભગવાન છે તે ભગવાન 15 દિવસ માટે મોસાળ જશે અને અમાસના દિવસે છે તે પરત ફરશે એટલે કે જે ગજવેશના દર્શન કરવા માટે પણ ભક્તો છે તે આતુર હોય છે જી ઝલક હવે કેટલી વાર છે બસ પ્રસ્થાન થવાને ને આજે કેટલા ગજરાજો જોડાયેલા છે આ જળયાત્રામાં? જી જે જળયાત્રા છે તે બસ હવે 10 થી 15 મિનિટમાં છે તે મંદિરથી પ્રસ્થાન કરશે અને છે તે સાબરમતી નદીના કિનારે જશે અને ગંગા પૂજન છે તે ગંગા પૂજન કરવામાં આવશે. 5 થી 7 જે ગજરાજો છે તે જળયાત્રામાં જોડાયા છે. ગજરાજોને જે ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે અને આથી જ રથયાત્રા હોય કે જળયાત્રા હોય તેઓ આગેવાની કરતા હોય છે અને આ યાત્રામાં સામેલ કરતા પહેલા તેઓનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ છે તેઓને જે તે યાત્રામાં સામેલ કરવામાં આવતા હોય છે. જે તમે જોઈ શકો છો કે જે ભક્તો અહીંયા આવે છે તેઓ ગજરાજને પણ છે તે પગે લાગતા હોય છે, દર્શન કરતા હોય છે કારણ કે તેઓ છે તે ગણપતિનું સ્વરૂપ માનવામાં આવતા હોય છે અને જે ગજરાજ છે તે ગજરાજનું પણ છે તે પૂજન કરવામાં આવતું હોય છે. જી 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 આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે. તો જે જળયાત્રા છે તેને લઈને હવે બસ થોડી વાર છે, થોડી ક્ષણોમાં જળયાત્રા જગન્નાથજી મંદિર છે ત્યાંથી પ્રસ્થાન કરશે અને સાબરમતી બુદરના આરે પહોંચશે અને ત્યાંથી 108 કળશમાં જળ ભરી અને પછી મંદિર